આપણે સૌ જાણીએ છીએ કે શરીર, કોષો, તત્વો આ બધા જથી બનેલું છે. પણ ક્યારેય એવો વિચાર આવ્યો છે કે જન્મની પહેલી જ ક્ષણથી આ બધું કોણ અને કેવી રીતે બનાવે છે? એવી કઈ અદૃશ્ય શક્તિ છે જે જીવનની આ બ્લૂપ્રિન્ટને, આ નકશાને વાસ્તવિકતામાં ફેરવે છે? ચાલો આજે એ જ રહસ્યને ઉકેલીએ. આ જ સવાલ આપણી આજની ચર્ચાના કેન્દ્રમાં છે. શું ખરેખર કોઈ એવી શક્તિ છે જે ગર્ભમાં પહેલા કોષથી જ શરીર બનાવવાનું કામ શરૂ કરી દે છે? તો જવાબ છે હા, બિલકુલ. અને ના, આ કોઈ જાદુ નથી, પણ એકદમ ચોક્કસ પ્રક્રિયા છે જેનું એક ખાસ નામ પણ છે. ચાલો તેને સમજીએ. તો આજે આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં આપણે આત્માની આ અદ્ભુત નિર્માણ શક્તિને ઓળખીશું. પછી પર્યાપ્તિ શું છે એ સમજીશું. ત્યાર પછી તેની 6 મુખ્ય શક્તિઓ કઈ કઈ છે એ જોઈશું અને જાણીશું કે એક જીવન કેવી રીતે પૂર્ણ કે અપૂર્ણ રહી શકે. અને છેલ્લે આ બધું કર્મની બ્લૂપ્રિન્ટ સાથે કેવી રીતે જોડાયેલું છે એના પર વાત કરીશું. તો ચાલો શરૂઆત કરીએ એકદમ મૂળભૂત સિદ્ધાંતથી. આ જે શક્તિની આપણે વાત કરી રહ્યા છીએ એ કોઈ બહારથી નથી આવતી કે નથી એને શીખવી પડતી. એ તો દરેક જીવના અસ્તિત્વનો એક સહેજ, એકદમ કુદરતી ભાગ છે. જરા એવું વિચારો કે દરેક આત્મા પોતાની અંદર એક શક્તિશાળી બીજ લઈને ફરે છે અને આ બીજમાં એક આખું શરીર બનાવવાની, એને ટકાવી રાખવાની બધી જ ક્ષમતા છુપાયેલી છે. ભલે પછી એ મનુષ્ય હોય કે પછી કોઈ સૂક્ષ્મજીવ, આ શક્તિ એની અંદર સુષુપ્ત અવસ્થામાં પડી રહે છે, બસ એક યોગ્ય તકની રાહ જોતી હોય છે. સાચું કહીએ તો આ જ જીવનનું મૂળભૂત એન્જિન છે. પણ અહીં એક બહુ જ મહત્વનો મુદ્દો છે. આત્માની આ શક્તિ છે તો ખરી, પણ એ એકલી કંઈ જ નથી કરી શકતી. જેમ એક આર્કિટેક્ટ પાસે પ્લાન તો હોય પણ એને ઈંટો અને સિમેન્ટ વગર ચાલે નહીં, બસ એ જ રીતે આત્માને પણ ભૌતિક કણોની જરૂર પડે છે. આ કણોને પૂતગલ કહેવાય છે. એટલે કે આ ભૌતિક જગતના મૂળભૂત બિલ્ડિંગ બ્લોક્સ. જ્યારે આત્મા અને પૂતગલનું જોડાણ થાય ત્યારે જ શરીર નિર્માણની પ્રક્રિયા શરૂ થાય છે. તો આ શક્તિનું નામ શું છે? હવે આપણે એ ચોક્કસ શબ્દ પર આવીએ છીએ જે આપણે શરૂઆતમાં જે રહસ્યની વાત કરી હતી એનો જવાબ છે. આ શક્તિને કહેવાય છે પર્યાપ્તિ. જો એકદમ સરળ શબ્દોમાં કહીએ તો પર્યાપ્તિ એ આત્માની ઓપરેટિંગ સિસ્ટમ જેવી છે. જેવું એને પૂતગલ એટલે કે ભૌતિક પદાર્થનું ઇનપુટ મળે એ તરત જ એક્ટિવ થઈ જાય છે. અને એ ખાલી શરીર નથી બનાવતી, પણ ઇન્દ્રિયો, શ્વાસોચ્છ્વાસ અને વિચારવાની ક્ષમતા જેવી જટિલ સિસ્ટમ્સને પણ સ્થાપિત કરે છે. વાહ, આ ઉપમા કેટલી સચોટ છે ને! વિચારો, કોલસામાં આગ પ્રગટાવવાની ક્ષમતા તો પહેલેથી જ છે, પણ એને એક નાનકડા અગ્નિના સ્પર્શની જરૂર પડે છે. બસ એ જ રીતે આત્મામાં શરીર બનાવવાની શક્તિ તો છે જ, પણ જેવી એ ભૌતિક જગતમાં જન્મે છે અને પૂતગલના સંપર્કમાં આવે છે એટલે તરત જ આ પ્રક્રિયા ચાલુ થઈ જાય છે. હવે ચાલો આ નિર્માણ પ્રક્રિયાના દરેક પગલાંને બરાબર સમજીએ. પર્યાપ્તિ એટલે કોઈ એક જાદુઈ સ્વિચ નથી કે જેને ચાલુ કરી દીધી અને બધું બની ગયું. ના, એ 6 અલગ અલગ શક્તિઓનો એક ક્રમબદ્ધ સમૂહ છે. આપણે એને ઘર બાંધવાના અલગ અલગ તબક્કા તરીકે પણ જોઈ શકીએ. પાયાથી લઈને છેક છત સુધી બધું જ એક ચોક્કસ ક્રમમાં થાય છે. અને આ રહ્યો એક ક્રમ: આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોચ્છ્વાસ, ભાષા અને છેલ્લે મન. અને આ ક્રમ તદ્દન તાર્કિક પણ છે, ખરું ને? પહેલાં કાચો માલ એટલે કે આહાર જોઈએ, પછી એનાથી માળખું એટલે કે શરીર અને સેન્સર્સ એટલે કે ઇન્દ્રિયો બને. એ પછી જ એને ચાલુ રાખવા માટે ઊર્જા એટલે શ્વાસોચ્છ્વાસ અને એનાથી પણ ઉચ્ચ કાર્યો જેમ કે ભાષા અને મન વિકસી શકે. દરેક પગલું એના પછીના પગલા માટેનો આધાર બને છે. તો સૌથી પહેલું અને સૌથી પાયાનું પગલું છે આહાર પર્યાપ્તિ. આ શક્તિ એક ફેક્ટરી જેવી છે. એ શું કરે? એ આસપાસના વાતાવરણમાંથી જરૂરી પૂતગલ એટલે કે કાચો માલ ખેંચે છે અને એને એવા સ્વરૂપમાં ફેરવે છે જેનો ઉપયોગ શરીરના બાંધકામ માટે થઈ શકે. એકવાર કાચો માલ તૈયાર થઈ જાય એટલે તરત જ 2 શક્તિઓ એક સાથે કામે લાગી જાય છે. શરીર પર્યાપ્તિ હાડકાં, માંસ અને બીજા અવયવોનું નિર્માણ કરે છે, એટલે કે આખું માળખું બનાવે છે. અને એની સાથે જ ઇન્દ્રિય પર્યાપ્તિ આંખ, કાન, નાક જેવા સેન્સર્સ બનાવે છે, જેથી જીવ બહારની દુનિયાનો અનુભવ કરી શકે. હવે શરીરનું હાર્ડવેર તો તૈયાર છે, તો હવે વારો છે એડવાન્સ સિસ્ટમ્સ ઇન્સ્ટોલ કરવાનો. શ્વાસોચ્છ્વાસ પર્યાપ્તિ આખા શરીરને ચાલુ રાખવા માટે ઊર્જા પૂરી પાડે છે. ત્યાર પછી જે જીવોમાં ક્ષમતા હોય એમનામાં ભાષા પર્યાપ્તિ અને સૌથી છેલ્લે મન પર્યાપ્તિ વિકસે છે, જે વિચાર અને ચેતના માટે જવાબદાર છે.
આ સૌથી વિકસિત અને જટિલ શક્તિઓ ગણાય છે. અચ્છા, પણ અહીં એક સવાલ થાય, શું દરેક જીવમાં આ બધી 6 શક્તિઓ હોય છે? શું એક ઝાડ કે એક કીડીમાં પણ વિચારવાની અને બોલવાની શક્તિ હોય છે, જેવી આપણામાં છે? તો જવાબ છે ના. દરેક જીવને એના પ્રકાર પ્રમાણે અલગ અલગ શક્તિઓનો સેટ મળે છે. ચાલો જોઈએ કે આ કેવી રીતે કામ કરે છે. આ વર્ગીકરણ ખૂબ જ રસપ્રદ છે. એકેન્દ્રિય જીવો જેમ કે વનસ્પતિ, એમનામાં પ્રથમ 4 પર્યાપ્તિઓ હોય છે: આહાર, શરીર, ઇન્દ્રિય અને શ્વાસોચ્છ્વાસ. એનાથી આગળ 2 થી 4 ઇન્દ્રિયોવાળા જીવો અને મન વગરના પંચેન્દ્રિય જીવોમાં 5મી એટલે કે ભાષા પર્યાપ્તિ ઉમેરાય છે. અને છેવટે મન ધરાવતા પંચેન્દ્રિય જીવો જેમ કે મનુષ્ય અને અન્ય વિકસિત પ્રાણીઓમાં માત્ર એમનામાં જ 6 શક્તિઓ પૂર્ણપણે વિકસાવવાની ક્ષમતા હોય છે. તો હવે આપણે એ જાણીએ છીએ કે કયા જીવમાં કેટલી શક્તિઓ હોવી જોઈએ. પણ શું દરેક જીવ પોતાના જીવનકાળમાં આ બધી શક્તિઓ વિકસાવી જ લે છે? શું દરેક બીજ એક પૂર્ણ વિકસિત છોડ બની જ જાય છે? ના, આ પ્રક્રિયાના 2 સંભવિત પરિણામો છે. આ પ્રક્રિયાના 2 જ પરિણામ શક્ય છે. જે જીવ પોતાના જન્મ પ્રમાણેની બધી જ પર્યાપ્તિઓ સફળતાપૂર્વક પૂરી કરી લે તેને કહેવાય છે પર્યાપ્ત જીવ, એટલે કે પૂર્ણ જીવ. પરંતુ જો કોઈ જીવ આ પ્રક્રિયા પૂરી કર્યા પહેલાં જ અધવચ્ચેથી જ મૃત્યુ પામે તો તેને અપર્યાપ્ત જીવ કહેવાય છે, એટલે કે અપૂર્ણ જીવ. એનું જીવન અધૂરું રહી જાય છે. તો હવે સૌથી મોટો સવાલ એ થાય છે કે આ નક્કી કેવી રીતે થાય છે? કોણ પૂર્ણ બનશે અને કોણ અપૂર્ણ રહી જશે? શું આ માત્ર એક સંયોગ છે? બિલકુલ નહીં. આની પાછળ એક ખૂબ જ ઊંડો સિદ્ધાંત કામ કરે છે, જે જન્મ લેતા પહેલાં જ નક્કી થઈ જાય છે. આનો આખો આધાર જીવના નામકર્મ પર રહેલો છે. એને આપણે જીવનની એક પૂર્વ નિર્ધારિત બ્લુપ્રિન્ટ સમજી શકીએ છીએ. જન્મ સમયે જ આ કર્મ નક્કી કરી દે છે કે જીવ પર્યાપ્ત બનવાની ક્ષમતા સાથે આવ્યો છે કે અપર્યાપ્ત. જે જીવ પર્યાપ્ત નામકર્મ સાથે જન્મે છે એની પાસે આખી યાત્રા પૂર્ણ કરવાનો રોડમેપ હોય છે, અને જે અપર્યાપ્ત નામકર્મ સાથે જન્મે છે એની યાત્રા અધૂરી રહેવા માટે જ નિર્ધારિત હોય છે. તો ચલો આપણે આછી વાતને ફટાફટ ફરીથી જોઈ લઈએ. આપણે સમજ્યા કે પર્યાપ્તિ એ આત્માની શરીર બનાવવાની શક્તિ છે, જેને ભૌતિક પદાર્થની જરૂર પડે છે. આ શક્તિ 6 તબક્કામાં વિકસે છે, પણ દરેક જીવને એના પ્રકાર પ્રમાણે અલગ અલગ શક્તિઓ મળે છે. અને સૌથી મહત્વની વાત, આ આખી પ્રક્રિયા પૂર્ણ થશે કે અપૂર્ણ એનો આધાર કર્મના સિદ્ધાંત પર છે, જે પૂર્વ નિર્ધારિત હોય છે. આ ખરેખર વિચારવા જેવો પ્રશ્ન છે નહીં? જો આજના જમાનાની ભાષામાં કહીએ તો જીવન એક જટિલ કોમ્પ્યુટર પ્રોગ્રામ જેવું છે, અને પર્યાપ્તિ એની બૂટઅપ સિક્વન્સ છે, જે હાર્ડવેર અને સોફ્ટવેરને સ્ટેપ બાય સ્ટેપ ચાલુ કરે છે. આ પ્રાચીન જ્ઞાન આપણને માત્ર બાયોલોજી વિશે જ નથી જણાવતું, પણ એ પણ પૂછે છે કે આ ભૌતિક શરીર અને આપણી ચેતના વચ્ચેનો સંબંધ ખરેખર છે શું? આના પર જરૂરથી વિચાર કરજો.